જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે વ્યતિપાત યોગ વિશે જાણીશું. પુરુષોત્તમ માસમાં તો બધા જ દિવસો છે એ પર્વ છે એ ખૂબ જ મોટા ગણાય છે, પરંતુ પુરુષોત્તમ માસમાં વૈધૃતિ એટલે કે વ્યતિપાત યોગ છે એ વધારે ઉત્તમ ગણાય છે. આ દિવસે સ્નાન, પૂજા, જપ, તપ અને દાન એ શ્રેષ્ઠ ફળ આપે છે અને ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ઝડપી પ્રસન્ન થાય છે અને સર્વે મનોકામનાઓ પૂર્ણ કરે છે. એટલે અધિક માસના આપ સૌને જય શ્રી કૃષ્ણ. પણ આપણે સૌ જાણીએ છીએ કે આખા અધિક માસનું તો ઉત્તમ ફળ છે જ, પણ એમાંય જો વૈધૃતિ કે વ્યતિપાત જેવા યોગ આવે ને તો તેનું દાન પુણ્ય માટે અધિક ફળ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે આ યોગમાં દાન કે પુણ્ય કરવાથી દત્તમ ભવતી ચાક્ષયમ એટલે કે અક્ષય અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. આમ તો દરેક ગુજરાતી મહિનામાં એકવાર આ યોગ આવે છે, પરંતુ આ અધિક મહિનામાં 2 વાર વ્યતિપાત યોગ આવે છે. જ્યોતિષની દ્રષ્ટિએ આ બંને યોગ અશુભ માનવામાં આવે છે, પરંતુ પુરુષોત્તમ માસમાં આવતા આ બંને યોગ પૂજનીય છે, કારણ કે વૈધૃતિ એટલે કે વ્યતિપાત આ બંને યોગ વૈધૃતિ અને વ્યતિપાત આ બંને યોગના દેવતા રુદ્ર છે અને એમાંય સોનામાં સુગંધ સમાન અધિક માસ પણ છે. આ યોગના દિવસે વ્રત કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને 16 વસ્તુઓનું દાન કરવાથી રિદ્ધિ સિદ્ધિ ઉપરાંત મોક્ષની પ્રાપ્તિ થાય છે. પુરુષોત્તમ માસમાં તો બધા જ દિવસો પર્વ ગણાય છે, પરંતુ પુરુષોત્તમ માસમાં વૈધૃતિ અને વ્યતિપાત યોગ વધારે ઉત્તમ ગણાય છે. આ દિવસે સ્નાન, પૂજા, તપ, જપ, દાન શ્રેષ્ઠ ગણાય છે. ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ઝડપી પ્રસન્ન થાય છે અને સર્વે મનોકામના પૂર્ણ કરે છે. ષોડશ દાન એટલે કે સાકર, મધ, તલના લાડુ, ખજૂર, કેળા, દૂધ, ઘી, દહીં, સોપારી, પાન, કપાસ, મીઠું, વસ્ત્ર, 7 ધાન્ય, નાળિયેર, તલ ભરેલું પાત્ર, આ 16 વસ્તુઓ દાનમાં આપવાથી સંતાનની ઈચ્છાવાળાઓને સંતાન પ્રાપ્તિ તેમજ ધન, વૈભવ, યશ અને પ્રતિષ્ઠા આ બધું જ પ્રાપ્ત થાય છે. આ વ્રતમાં ઉપવાસ અથવા એકટાણા કરવાથી અખંડ સૌભાગ્ય મળે છે. આ વ્રતમાં સ્નાન, દાન અને જપનો મહિમા જેટલો આંકે ને એટલો ઓછો છે. આમ તો વૈધૃતિ યોગ અને વ્યતિપાત યોગ શુભ કાર્યો માટે અશુભ છે, પરંતુ અધિક માસમાં આવતો આ વૈધૃતિ યોગ, તો ચાલો આપણે પણ આ દિવસે યથાશક્તિ દાન, જપ, તપ કરી અને આવો પુણ્યનું ભાતું બાંધીએ. વ્યતિપાત યોગ છે તે અત્યંત ગુપ્ત અને પ્રભાવશાળી યોગ માનવામાં આવે છે. પંચાંગના 27 યોગોમાં તેનો સમાવેશ થાય છે અને શાસ્ત્રોમાં આ યોગને તપ, દાન, જપ અને દુર્લભ સાધના માટે વિશેષ ફળદાયી માનવામાં આવે છે. વ્યતિપાત યોગ વિશે શાસ્ત્રોક્ત ઉલ્લેખ પ્રમાણે સામાન્ય કાર્યો માટે વ્યતિપાત અને વૈધૃતિ યોગ દોષકારક ગણાય છે, પરંતુ જપ, તપ, દાન અને હવન માટે શુભ ફળ આપનાર છે. તેમજ આ દિવસે શ્રી સુક્તમનો સવારે માતા લક્ષ્મી સમક્ષ કમળ અથવા પીળા ફૂલ અર્પણ કરી અને શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. અને તેનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ શ્રી હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આમ 108 જપ કરવાથી ધન લાભ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી માન્યતા છે. તેમજ વ્યતિપાત યોગ પિતૃ શાંતિ માટે પણ વિશેષ પ્રભાવશાળી માનવામાં આવે છે. અને એમાં છે કાળા તલનું દાન, પીપળાના વૃક્ષે જળ અર્પણ, ગાયને રોટલી અને ગોળ ખવડાવવો જોઈએ. હનુમાન ઉપાસના એટલે કે શત્રુઓની શાંતિ અને વિજય માટે વ્યતિપાત યોગમાં હનુમાનજીની ઉપાસના અત્યંત ફળદાયી માનવામાં આવે છે. હનુમાન ચાલીસા પાઠ કર્યા બાદ નીચેનો મંત્ર 21 વાર રટવો જોઈએ. શ્રી રામદૂતાય નમઃ 21 વાર મંત્ર જપવો જોઈએ. મંત્ર છે ઓમ શ્રી રામદૂતાય નમઃ, ઓમ શ્રી રામદૂતાય નમઃ. અને શ્લોક છે મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયુથમુખ્યં
શ્રીરામદૂતમ શરણમ પ્રબધ્યે, જેનો અર્થ થાય છે કે હે પવનપુત્ર બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ અને શ્રી રામના દૂત એવા હનુમાનજીના શરણમાં હું જાઉં છું. પછી છે ધન સ્થિરતા માટે કુબેર. ઉત્તર દિશામાં દીવો પ્રગટાવી નીચેનો મંત્ર 108 વાર જપવો કે ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યધિપતયે નમઃ. આ ઉપાય ધન સ્થિરતા અને આર્થિક વૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે. વ્યતિપાત યોગમાં શું ટાળવું જોઈએ, શું ન કરવું જોઈએ? તો કે એના ટાળવામાં જો લગ્ન, ગૃહ પ્રવેશ, નવી શરૂઆત, મોટું રોકાણ, પછી શુભ કાર્યો ક્યાં ક્યાં કરવા જોઈએ? તો કે જપ, દાન, તપ, સ્તોત્રપાઠ અને દેવ ઉપાસના. આ કાર્ય વ્યતિપાત યોગમાં અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. તો આ હતું વ્યતિપાત યોગનું મહત્ત્વ અને તેમાં શું કરવું અને શું ન કરવું. આપને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.